ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિષય છે કલ્લોલ ગુજરાતી ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 7 અને આપણો પાઠ છે 7. આમ પણ હોય. ગોળીઓ હતો ને એ કાળીઓ અને ગોળીઓ એ મારો પાઠ છે. એમાં તમને મેં સરસ મજાની વાર્તા સમજાવી દીધી હતી કે એક સોમાબાઈ નામના ખેડૂત હોય છે, નાનકડા ગામમાં રહેતા હોય છે. એ ખેતરને એમને 2 બળદ હોય છે, કાળીઓ અને ગોળીઓ. તો એમને 2 બળદ ખૂબ વાલા હોય છે. તે ખેતરમાં બાજરી વાવવા માટે ખેડ કરવા જાય છે માર્ચ મહિનામાં, અને ખેતરને ખેડે છે. અને પછી બપોરે ભૂખ લાગે ત્યારે ભાતું ખાઈને આરામ કરે છે. આરામ કરીને જોવે છે તો ગોળીઓ હોતો નથી, ગોળીઓ ગાયબ થઈ ગયો હોય છે. તે બધી જગ્યાએ શોધે છે પણ ગોળીઓ મળતો નથી. પછી એ બાજરી વાવે છે, બાજરી થોડી મોટી થાય છે તો પણ ગોળીઓ મળતો નથી. અને બાજરીને મોટી થઈને દાણા ભરાવા લાગે છે તો પણ ગોળીઓ મળ્યો નહીં. બાજરી પાકી અને બાજરીના ડુંડા લણવા લાગ્યા તો બાજરીના ડુંડા પણ લણાઈ દીધા, પણ તોય ગોળીઓ મળ્યો નહીં. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળીને તગાળામાં ભર્યા, કોથળામાં ભર્યા, ઘરે લાવ્યા તો એ ગોળીઓ મળ્યો નહીં. બાજરીના કોથળામાંથી દાણા કાઢી અને સાફ કર્યા, ઘંટીમાં દળ્યા, રોટલા બનાવ્યા અને રોટલાનો લોટ બનાવ્યો અને લોટ ચાળણીથી ચાળ્યો તો એ ગોળીઓ મળ્યો નહીં. અને સોમાભાઈ તો ગોળિયાના જ વિચાર કરવા લાગ્યા, ગોળિયાને શોધવા લાગ્યા તો એ ગોળીઓ મળતો ન હતો. જ્યારે બાજરીના રોટલા તૈયાર થયા, સોમાભાઈના પત્ની હતા રેવાબેન, એમને સરસ મજાના રોટલા બનાવ્યા અને ઘરમાં સાથે બધા જોડે જમવા બેસે છે. એમની છોકરી, સોમાભાઈની છોકરી એટલે કે દીકરી જે સપના છે, એને રોટલાની કોપટી બહુ ભાવે. તો એ કોપટી ખાય છે તો એની નીચે ગોળીઓ બેઠો હોય છે અને વાગોળતો હોય છે. અને સોમાભાઈ ગોળિયાને મળતા ખૂબ ખુશ થાય છે અને નાચવા લાગે છે. તો ગોળીઓ ક્યાંથી મળ્યો? રોટલાની કોપટીની અંદર બેઠો વાગોળતો હતો. આ તમને સાચું લાગે છે કે ગપ્પુ? આ તમને ગપ્પા જેવી વાર્તા લાગે છે, બરાબર? તો હવે આગળ આપણે જોઈએ. આપણું લેક્ચર છે 7. આખી વાર્તામાં તમને હસવું આવ્યું હશે, બરાબર ને? કે કારણ કે ગોળીઓ ખેતરમાંથી ખોવાઈ ગયો હતો અને મળ્યો તો ક્યાંથી મળ્યો? રોટલામાં. હવે એવડો મોટો ગોળીઓ બળદ રોટલામાં ના મળે ને? સરસ. તો અમારે આ બધી એક્ટિંગ કરવાની છે. તમને એક્ટિંગ કરતાં આવડે છે? સરસ. તો ચલો, તમે બધા હસો. કેવી રીતે? મોઢું ચડાવીને હસો. તમને ખોટું લાગ્યું હોય તો મોઢું ચડાવીને હસવાની એક્ટિંગ કરો. ચલો બધા. સરસ. પછી જુદા જુદા પ્રાણીના ચાડા પાડીને હસો. તો બીજા બધા પ્રાણીઓના ચાડા પાડીને હસો. જેમ કે મ્યાઉ બોલતા હસો. મ્યાઉ બોલે જવાનું, હસવાનું. કૂતરાની એક્ટિંગ ભાવ કરે જવાનું ને હસવાનું. એવી એક્ટિંગ કરો. સરસ. ગાંડાની જેમ હસો. ગાંડાની જેમ હસતા આવડે છે? અચ્છા, સરસ. કોઈ ગલી પચી કરે તેવું હસો. તમને કોઈ ગલી પચી કરે તો કેવું હસવું આવે છે? એ રીતના હસો, જોરથી. સરસ. તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો. તમારા મમ્મી પપ્પા જેમ હસે છે એ રીતના હસો. સરસ. તો મજા આવી ને? કેવી અલગ અલગ રીતે હસવાની. હવે વાંચો અને હસો. કૌંસમાં આપેલી રીતે હસો, બરાબર? તો ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો. હવે ઝાડ પરથી કીડી પડી તો હાથી દબાઈ ગયો. હાથી કોઈ દિવસ દબાઈ જાય નહીં ને? તો આ રીતના હસો. હી કરતા હસો. બધા હસો. હી એવી રીતે હસો. હા નહીં. ઓકે, ચલો હસો. હી. સરસ. હવે ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો. એક કાગડો ઉડતા એક આંખ બંધ કરીને અડધું ઊંઘી ગયો. ઉડતા કોઈ દિવસ પક્ષીઓ ના ઊંઘે ને તો નીચે પડી જાય.
તો કેવી રીતે હસવાનું છે? હો હો હો. કેવી રીતે હસો? હો 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 કરતા હસો. સરસ. પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો. પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો કે દોરી છોડ. એવું હોય ના હોય ને તો આ હાસ્યનો સમાચાર છે. ચલો આ રીતના હું હું કરતા હસો. ચલો હસો હું હું કરતા. સરસ. મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું. બોલો. મેં તો ડબ્બામાંથી કંઈ ના કાઢ્યું તોય પેટ ભરીને ખાધું. એમાં હી 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 હસો. સરસ. હવે પાંચમામાં કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું. બોલો. કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું. હાથી કેવડો મોટો હોય તો એનો શર્ટ પણ કેવડો મોટો બનાવવો પડે. કીડીને થાય અંદર કીડી દબાઈ જાય. તો એ માટે હસવાનું છે તમારે હા 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 હા. કેવું હસવાનું છે? હા હા હા. ચલો હસો. વેરી ગુડ. મચ્છરે માઇકમાં ગીત ગાયું. બોલો. મચ્છરે માઇકમાં ગીત ગાયું. તો હી 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 હસો. હી હી હી. સરસ. બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું તો તેના ઉપર સોમાબાઈ બેઠા હતા. હવે બળદે ખાવા માટે ઘાસનું તણખલું તોડ્યું તો ઘાસના તણખલા પર કોણ બેઠું હતું? સોમાબાઈ. તો હા હા હસો. હા 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 એમ હસો. ઓકે વેરી ગુડ. મજા આવી ને હસવાની? હા તો તમે બધા હસીને ફ્રેશ થઈ ગયા હશો. હવે આપણે અહીંયા જોઈએ વાતચીત. સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો. ચલો સોમાભાઈના બંને નવા બળદના નામ તમે પાડો. તમને આવડશે? કોઈ બી નામ તમે પાડી શકો છો જે તમારે રાખવું હોય એ. ગાડીઓ, કાળીઓ, ગોળીઓ, ધોળીઓ, ઝાડીઓ, પાત્રો, જે બી નામ રાખવું તમે અહીંયા રાખી શકો છો. ગોળીઓ શોધવા માટે સોમાભાઈએ ક્યારે તપાસ કરી? તો ક્યારે તપાસ કરી? બાજરી વાવી ત્યારે, બાજરી ઉગીને મોટી થઈ ત્યારે, જ્યારે લણાઈ ત્યારે, પછી દાણા છૂટા પડ્યા ત્યારે, તગારામાં ભર્યા, કોથરામાં ભર્યા ત્યારે પણ, પછી બાજરીને કાઢી સાફ કરી ત્યારે પણ, દળી ત્યારે પણ, અલગ અલગ જગ્યાએ જે તમને યાદ આવે ત્યારે એમને તપાસ કરી હતી. છેલ્લે ગોળીઓ ક્યાંથી મળ્યો? ચલો બોલો. તમને બધાને ખબર છે કે નહીં? મને ખબર પડે કે તમને ખબર છે કે ગોળીઓ ક્યાંથી મળ્યો હતો? ખેતરમાંથી, કોથરામાંથી, ડુંડામાંથી? નહીં ને. ક્યાંથી મળ્યો? રોટલામાંથી. બાજરીનો રોટલો હતો એમાંથી મળ્યો. ગોળીઓ મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પો? તમને સાચું લાગે છે ગપ્પુ? બોલો તો ગપ્પુ લાગે છે. તો આ ગપ્પુ છે. ગોળીઓ ક્યાંથી મળ્યો હોય તો તમને સાચું લાગત? જો ગોળીઓ ખેતરમાંથી જ મળ્યો હોય તો અમને સાચું લાગત. બાકી જો આ રીતના કોથળામાંથી કે બાજરીના દાણામાંથી કે મળ્યો હોત તો પણ અમને ગપ્પુ લાગત. હવે પહેલાં કહો પછી લખો. તો પ્રશ્નોના 3 જવાબ છે. વાવણી પહેલાં શું કરવું પડે? ચલો બોલો. ખેતરમાં વાવણી એટલે કે દાણા વાવીએ એ પહેલાં શું કરવું પડે? ખેતર ખેડવું પડે. તો જવાબમાં લખો વાવણી પહેલાં ખેતર ખેડવું પડે. તમારે તમારી ચોપડીમાં જવાબ લખવાના છે પણ અત્યારની લાસ્ટમાં લખજો. અત્યારે સમજી લો. ખેડૂતે જાગીને શું જોયું? જ્યારે ખેડૂત જમીને સૂઈ ગયો તો આરામ કરતો હતો તો જાગીને શું જોયું? ખેડૂતે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતો. 3 નંબરનું. ગોળીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોય તો તમને ગપ્પુ ન લાગ્યું હોત? તો જવાબ ગોળીઓ બાજરીના કોથળામાંથી મળ્યો હોત તો ગપ્પુ સાચું લાગ્યું હોત. બોલો. ગોળીઓ પ્રશ્ન બીજી વાર. ગોળીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો તમને ગપ્પુ જ લાગ્યું હોત?
એટલે કે રોટલાની જગ્યાએ બીજી જગ્યાએ ક્યાંથી મળ્યો હતો તોય પણ તમને ગપ્પુ લાગે. જો રોટલાની જગ્યાએ કોથળામાંથી મળ્યો હોય તોય અમને ગપ્પુ જ લાગે. બરાબર, એ જવાબ છે. હવે આપણે નીચેની સાઈડ જોઈશું. વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે, પછી થયું તે બીજા નંબરે, એમ 5 વાક્યો ગોઠવીને ફરીથી લખો. હવે આખી વાર્તા અહીંયા છૂટી આપેલી છે એને સરખી રીતે ગણી એટલે કે ગોઠવીને તમારે અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 અને 6 નંબર પ્રમાણે ગોઠવવાની છે. અહીંયા આડી અવળી લીટીઓ આપેલી છે તો ગોઠવવાની છે. તો પહેલી હું આડી અવળી વાંચીશ, એમાંથી તમારે સાચું બનાવવાનું. બરાબર. બાજરીના દાણા છૂટા પડ્યા. પહેલું આવે નહીં. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. તો અહીંયા આવશે પહેલો. ઘોડિયો રોટલામાં બેઠો હતો. ખોટું. 2 બળદમાંથી ઘોડિયો ગાયબ. તો આ બીજા નંબરે. બાજરીનો રોટલો તૈયાર થયો. ખોટું. ખેતરમાં બાજરી વાવી. તો 3 નંબરમાં આવશે. 4 નંબરમાં બાજરીના દાણા છૂટા પડ્યા. આ 4 નંબરમાં. બાજરીનો રોટલો તૈયાર થયો. તો 5. ઘોડિયો રોટલામાં બેઠો હતો. 6 નંબર. તો એમ તમારે લખવાનું. અહીંયા જો સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. 2 બળદમાંથી ઘોડિયો ગાયબ. ખેતરમાં બાજરી વાવી. બાજરીના દાણા છૂટા પડ્યા. બાજરાનો રોટલો તૈયાર થયો. ઘોડિયો રોટલામાં બેઠો હતો. એમ લખવાનું. બરાબર. તો હવે નીચે આપણે એક નાટક છે જોઈશું. 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી આપણે ગીતડું ગાયું એ. આ બસ કેટલી ધીમી ચાલે છે. અલી કહે છે આ બસ કેટલી ધીમી ચાલે છે. હવે કિશન શું કહે છે જો, ક્યારે ઘરે પહોંચીશું આપણે. તો અલી શું કહે છે, અરે બસ કરતો તો આપણે ઝડપથી દોડતા હોઈશું. શું કહે છે, બસ ધીમી ચાલે એના કરતાં તો આપણે ઝડપથી દોડતા હોઈશું. તો પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ. હવે પાછો કિશન શું કહે છે, તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતો ઘરે પહોંચી જઈએ. બસને કોઈ દિવસ ખિસ્સામાં મુકાય. તો પછી અલી શું કહે છે, પણ મારું ખિસ્સું તો ફાટેલું છે. હવે એ શું કહે છે, મારું ખિસ્સું તો ફાટેલું છે. કિશન, તો તેમાંથી બસ નીચે પડી જશે. અલી, એક કામ કર, બસને તારા લંચ બોક્સમાં મૂકી દે. કિશન, હા કરીને હસે છે. કેવી વાતો કરે છે, નાના છોકરાઓની વાતો આવી હોય. જોડો ભીમકુમારના કામ. હવે છોટા ભીમ તમે જોયું હશે એમ. તો આ ભીમકુમારના કામ કેવા છે આપણે અહીંયા જોઈએ. ભીમકુમાર બ્રશ કરે છે. આટલામાંથી ક્યાં છે બતાવો. અહીંયા છે. તો અહીંયાથી અહીંયા લાવવાનું. ભીમકુમાર સાવેણાથી બ્રશ કરે છે. ભીમકુમારના કામ કેવા છે. ભીમકુમાર કસરત કરે છે. અહીંયા ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે. બોલો, તો એને આમ પહોંચાડો. ભીમકુમાર બસ ચલાવે છે. તો અહીંયા ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે. તો અહીંયા જોડકા જોડી લેવાના છે. વાંચવાનું એટલે તમને ખબર પડી જશે. બરાબર. તો આપણો પાઠ આપણે અહીંયા આજનું પૂરું કરીએ. બીજું નેક્સ્ટ કાલે જોઈશું. તો અહીંયા જો આ પેજ છે ને, એ પેજના તમારે પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી લેવાના છે. કલ્લોલની નોટમાં આટલું જ આજે લેસન છે. ઓકે. તો હવે આપણે બીજું કાલે જોઈશું. બરાબર. તો આપણું લેક્ચર 7 આજે પૂરું થયું. ઓકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.